સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુહરિ યોગીજી મહારાજના હૃદય સમાન ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજનું સર્વસ્વ જે છે એ સ્વામીજી જેને પોતાની પૂજા ગણી છે એવા તમામ મુક્તોને દર્શન કરી ખૂબ આનંદ થયો. આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. એ ભગવાન સ્વામિનારાયણનું યત્કિંચિત ઋણ અદા કરવું છે. આપણે સૌ યુવાનો આપણી સૌથી મોટી ફરજ છે. ભગવાન સ્વામિનારાયણને પણ યુવાનો બહુ વહાલા હતા. એ દાદા ખાચર, એ સુરા ખાચર, એ અલૈયા ખાચર, એ બધા ખાચરો બધા યુવાન જ હતા. મહારાજે ખૂબ પ્રેમ કરે એ લોકોને. એ કેવા દરબારો હતા. પણ મહારાજના પ્રેમમાં બધી સ્વભાવ પ્રકૃતિઓ ખરી પડી, ખબર ના પડી. મહારાજને રાજી કરવા મંડ્યા. આપણે બધાએ ગુરુહરિ સ્વામીજીની પ્રસન્નતા મેળવવા માટે, ભગવાન સ્વામિનારાયણનું યત્કિંચિત ઋણ અદા કરવા માટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એક જ ભાવના છે મહોત્સવ પાછળની. મહારાજે 209મા શ્લોકમાં આપણને સૌને આજ્ઞા કરી છે કે આ વાણી અમારું સ્વરૂપ છે એવું આદર થકી માનજો. બસ એટલે આપણે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ. આપણા પર અને માનવજાત પર અકારણ કરુણા કરી દીધી એમણે આ શિક્ષાપત્રી ગ્રંથ આપીને. કેટલી અદ્ભુત શીખ એમાં આપણને આપી. કેવી રીતે જીવવું, આપણે ક્યાં થૂંકવું, ક્યાં પેશાબ કરવો, એ બધું એમણે શીખવાડ્યું. એમાં જુઓ કેવા મહારાજ. ઓહો. ત્યાંથી મીન્સ કે કેજીના ક્લાસથી PhD સુધીનું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા, ત્યાં સુધીનું લેસન આપ્યું. એના માટેના રસ્તા બતાવ્યા. અમને ત્યાગીઓને ત્યાગીના સ્વધર્મ કયા, આચાર્યશ્રીને એમના સ્વધર્મ કયા, એમના ધર્મપત્નીઓને એમના સ્વધર્મ કયા, ગ્રહસ્થ સત્સંગીઓને એના સ્વધર્મ કયા, સધવા સ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓને એમના સ્વધર્મ. ભગવાને કેટલી કરુણા કરી દીધી કળિયુગમાં. આપણા માટે સુદર્શન ચક્ર મૂક્યું અને એથી વિશેષ આશીર્વાદ પણ આપ્યા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે જીવશે એના જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની સિદ્ધિ સહજ પ્રાપ્ત થઈ જશે. લો, કાંઈ કરવા ના રહ્યું. આપણે સહજ એક ભગવાનની શિક્ષાપત્રી તરફ નજર રાખીને આપણે જીવી લેવું છે. બસ યત કિંચિત ઋણ અદા કરવું છે. ને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની સાથે સાથે આપણે એક કાર્યક્રમ સ્વામીજીના સ્મૃતિ મંદિરના પાયામાં મુકાનાર ઈંટોના પૂજન માટેનો એક કાર્યક્રમ રાખ્યો છે. સૌ યુવકો, સૌ અમરીશ મુક્તો પાસે પૂજન કરાવવું છે. એટલે 1100 કુંડની મહાવિષ્ણુ યાગ વિધિસર પૂજન કરીને એ ઈંટો આપણે સ્વામીજીના સ્મૃતિ મંદિરના પાયામાં મૂકવી છે. આપણે એમાં ધરબાઈ જવાનો છે. આપણે કેવી રીતે ધરબાઈએ એમાં? એ સ્વામીજીનું ઋણ અદા કરવાનું. કેવો પ્રેમ કર્યો મને ને તમને. આપણે ક્યાં માર્ગે ચાલીએ એવા હતા. એમના પ્રેમથી ચાલ્યા, એમના પ્રેમથી નભ્યા, એમના પ્રેમથી બધું થયું. જુઓ તો આપણે બધા એ પ્રેમને પ્રાપ્ત કરવો છે ને એ ઋણ અદા કરવું છે. બસ ગુરુહરિ સ્વામીજીનું પણ યત્કિંચિત ઋણ અદા કરવું છે. એટલા માટે આપણે આ દ્વિશતાબ્દી મહોત્સવમાં 2 વાત અને ત્રીજો ઉત્સવ ગુરુહરિ સ્વામીજીનો આપણે પ્રાગટ્ય દિન જાન્યુઆરીમાં ઉજવતા. સંતોની ઈચ્છા હતી હવે ડિસેમ્બરમાં ઉજવીએ છીએ. એટલે એ 3 ઉત્સવો ભેગા છે. આપણી બહુ મોટી જવાબદારી છે.
ભક્તો તો ખૂબ આવશે, સરસ ઉત્સવ થશે, પણ આપણે યત્કિંચિત ઋણ ભગવાન સ્વામિનારાયણના ગુરુ હરિ સ્વામીજીનું અદા કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરવી છે. એના માટે તમને બધાને બોલાવ્યા અને આ કાર્યક્રમ કર્યો છે. તો એના માટે આપણે પહેલાં એ નક્કી કરીએ કે કોઈ પણ મોગે સવારે 7:30 ગુરુ હરિ સ્વામીશ્રીની સ્મૃતિ સાથે ભજન કરવું જ છે. ગમે તેટલી પ્રવૃત્તિ હોય, ગમે તેટલા આપણી પાસે કામ હોય, પણ એ બધું જ એડજસ્ટ કરીને 30 મિનિટનું ભજન તો સવાર સાંજ કરવું જ જોઈએ. એટલે એક ઠરાવ આપણે એ કરવો છે અંતરથી કે 30 મિનિટ ભજન કોઈ પણ ભોગે કરીશું. બીજું, આપણે સૌ યુવાનો છીએ તો ઘરે માતા પિતાની આજ્ઞા સારધાર પાડવી છે. માતા પિતા આપણને સ્વામીજી સાથે સ્વામીજીના કાર્યમાં નિમિત્ત બનવામાં ક્યારે રોકતા નથી, તો આપણે મા બાપની આજ્ઞામાં રહેવું જ જોઈએ. સ્વામીજીને બહુ ગમે. માતા પિતાનું સ્થાન ધરતી પર કોઈ ના લે. આ સ્વામીજી લઈ શકે બધાનું સ્થાન, લીધું છે આપણા જીવનમાં, પણ આપણે એમને ખૂબ 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 આગળ રાખીને જીવવું છે. ત્રીજી વાત, ખૂબ સારો અભ્યાસ કરવો છે. સ્વામીજીને બહુ ગમે. પોતે કેવા અભ્યાસુ હતા. ઓહો, આપણને ખબર છે એમના જીવનના પ્રસંગો. એ વાંચવા બેસે એટલા બધા એકાગ્ર થઈ જતા, એમના મિત્રો એના માથે બુક મૂકી એક વખત 45 મિનિટ સુધી સ્વામીજી હાલ્યા નથી અને બુક ઉપરથી વિચાર કરીએ આપણે એ કેવા ખોવાઈ ગયા છે વાંચવામાં. આપણે એવી રીતે ભણવું છે. હા, બધા યાદ રાખજો, સારામાં સારો અભ્યાસ કરવો છે. આ વાત ક્યારેય ના ભૂલાય. પણ અભ્યાસ તો થાય. આપણા જીવનમાં જે મોબાઈલનું સ્થાન 5-6 કલાક હોય છે ને એને બદલે 30 મિનિટ બસ. આજે ઠરાવ કરો બધા, આપણે આવું જીવવું છે. ખૂબ રાજી થશે સ્વામીજી, ખૂબ રાજી થશે. બધા આપણે આજે શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રીતે ઉજવવો છે. ગુરુહરિ સ્વામીજીના સ્તુતિ મંદિરની ઈંટનું પૂજન આપણે આવી રીતે કરવું છે, જીવીને. ચાલલા કરન નાળાછડી તો સારી વાત છે, પણ એક જીવન જીવીને એની સુવાસ સ્મૃતિ મંદિરમાં હો કેટલું મોટું કામ થઈ જાય. એથી આગળ પહેલું 30 મિનિટ ભજન, માતા પિતાની આજ્ઞા, સારામાં સારું ભણવું છે, મોબાઈલ મિનિમમ વાપરવો છે. આગળ એક વાત, પ્રથમ 16-18 પાકું રાખવું છે. અઘરું છે, તમને અઘરું પડશે જ, કારણ કે આપણી વૃત્તિઓ બહાર બહુ વકરી ગયેલી છે. ન જોવાનું જોઈએ, ન બોલવાનું બોલીએ, ન ખાવાનું ખાઈએ, ન વિચારવાનું વિચારીએ, બધાનો લોપ થઈ જાય. પણ અંતરથી ઠરાવ કરશો તો બળ આપવાના હરિપ્રસાદ સ્વામી મહારાજ છે જ, આપણને બળ મળશે જ. એના માટે સહેલો માર્ગ એ સ્વામીજીના જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષોને વિશેષ પ્રકારે ગુરુ હરિ સ્વામીજીના જીવનમાં ડૂબીએ આપણે. બસ 16-18 બહુ પાકું થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ વર્ણનીય થાય એવો વિષય છે આ. તમને ખબર નહીં પડે, નહીં સમજાય કદાચ, પણ વિશ્વાસથી માનજો. આપણે ખૂબ પાકું રાખવું છે 16-18. સ્વામીજીનો સ્વધર્મનો વિચાર કે ઓહો, યોગીજી મહારાજને કહેવું પડ્યું કે ગીધુભાઈ શેઠ, અમારા પ્રભુદાસભાઈના સ્વધર્મના ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ અનાદિના જામીન છે. વિચારીએ કેવું બાપા, ઓહો, સ્વામીજી કેવું જીવ્યા હશે. આ પ્રસંગોને પોતાના બનાવીએ આપણે. એમનો સ્વધર્મ જોઈએ, એમની દાસત્વ જોઈએ, એમનો સુહૃદ ભાવ જોઈએ, એમની નિર્દોષ બુદ્ધિ જોઈએ, એમની સરળતા જોઈએ, એમની સહેજતા જોઈએ, એમની સર્વદેશીતા જોઈએ. કેવું અદ્ભુત દર્શન એમણે કરાવ્યું છે. આ બધામાં ડૂબવાનું છે. ભગવાન સ્વામિનારાયણનો કેવો સ્વધર્મ, કેવું દાસત્વ. પેલા પૂજારીએ 16 વખત ઉઠાડે. મને આ પ્રસંગ બહુ ગમે, બધે જ કહું છું. હાટકેશ્વર મંદિરના પૂજારીએ પ્રસાદ લેવા માટે 16 વખત ઊભા કર્યા અને બેહાડ્યા. 17મી વખત પ્રેમથી પ્રસાદ લઈ લીધો. એ શું કલ્પના કરીશું એના દાસત્વની, એની ગરીબાઈની, એની સહેજ અવસ્થાની શું કલ્પના કરીશું.
ભલે આપણે આવું જીવી ન શકીએ પણ મહારાજને યાદ કરીને પ્રાર્થના જ કરીએ, આવા પ્રસંગોમાં ડૂબીએ તો ખરા, બહુ બળ મળી જાય આપણને, જીવવાનું બળ મળે 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 જ. એ મહારાજના, એ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના, સ્વામીજીના વિશેષ પ્રકારે આવા પ્રસંગોમાં ડૂબવું છે. એથી આગળ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવો છે તો શિક્ષાપત્રી પ્રમાણે જીવીને ઉજવવો છે આપણે, બસ. એથી આગળ સંતના વચનમાં ખૂબ વિશ્વાસ રાખીને એની સાથે પ્રીતિ વધારતા જવું છે. પ્રીતિનું લક્ષણ જ એ. તમને બધાને વિશ્વાસ છે સ્વામીજીના વચનમાં એટલે બેઠા છો, પણ અતિશય વિશ્વાસ, અને વિશ્વાસ વધશે એમ નિષ્ઠા વધતી જશે. નિષ્ઠા વધશે તો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો વત્તાત્મા, હે મહારાજ, કોક એવો એક ગુણ છે કે જે અમે એ પકડીએ સર્વે ગુણ પ્રભુના આવી જાય? મહારાજ કે ભગવાનનો અતિશય દ્રઢ આશરો, નિષ્ઠા એટલે આશરો. તો આપણે એ પાક્કું કરવું છે. એથી આગળ ભગવદી સંતનો સ્વીકાર કરીને જીવવું છે. એથી આગળ શિક્ષાપત્રી પ્રમાણે, હા, અઠવાડિક સભા ક્યારેય ન ચૂકીએ. હો, હા, યોગીજી મહારાજ કેવું વચન આપ્યું, કલાકમાં 25,000 રૂપિયાનો નફો થતો હોય જતો કરીને મેં અઠવાડિક સભામાં બેસવું. 25,000 રૂપિયા યોગીમાં બોલ્યા ત્યારે તો 70 વર્ષ પહેલાંની વાત છે. વિચાર કરીએ આપણે, 70 વર્ષ પહેલાંના 25,000 રૂપિયા અત્યારે કેટલા થાય? વિચારીએ આપણે. તો યોગીજીમાં કેમ આવું બોલ્યા હશે? ગાડા નહોતા, પણ એ અઠવાડિક સભાથી આપણા આત્માનું નિરંતર પોષણ મળે. આખા અઠવાડિયામાં થયેલી ગરબડો, આખા અઠવાડિયામાં કરેલી ભૂલો, આખા અઠવાડિયામાં બધું અંદર જે ચિતર્યું હોય ને, કથા વાર્તા સાંભળીએ, એના વિચાર કરીએ, પ્રાર્થના કરીએ તો બધું મહારાજ માફ કરી દે આપણને. એટલે આપણે નિયમિત અઠવાડિક સભામાં જવું છે. આ 5-7 મુદ્દા તમને કયા, આ 7 મુદ્દા સાથે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવો છે. અને આ 7 મુદ્દા સાથે જ આપણે ગુરુહરિ સ્વામીજીની ઈંટનું પૂજન કરવું છે. યુવાનો, તમે પણ યજ્ઞમાં બેસી શકશો, સિંગલ હોય એ પણ બેસાય. એનાથી જે પહોંચી શકે એ હોય એવા ખરેખર લાભ લેવો જોઈએ. તો ખૂબ આનંદ થયો, બધાના દર્શન થયા. તમને સૌને સંભાળીએ છીએ પરદેશની ધરતી પર. અહીંયા પણ અદ્ભુત યુવા સમાજ તૈયાર થઈ રહ્યો છે. ન્યૂ જર્સી હોય કે પછી પેન્સિલ્વેનિયા હોય, આ બધા સ્ટેટમાં જ્યાં જ્યાં મંડળો ચાલે છે, અદ્ભુત યુવા સમાજ, સ્વધર્મયુક્ત સુહૃદ ભાવે ભરેલો યુવા સમાજ તૈયાર થઈ રહ્યો છે. સ્વામીજીના સંકલ્પે આપણે સમાજના સભ્ય છીએ, ક્યારેય ભૂલવું નથી. પણ આ 5-7 મુદ્દા કયા, ફરી વાર આ વાત કહું છું તમને, આ પકડીને જીવવાનો આદર કરવો છે આપણે. આ પ્રમાણે જીવવું જ છે. પ્રભુ બળ આપશે, મહારાજ બળ આપશે, સ્વામીજી બળ આપશે જ. તો બહુ લાંબી વાત ના કરતા, ખૂબ આનંદ થયો, બધા દર્શન થયા. નિરંતર આવા દર્શન આપતા રહેજો. છેલ્લે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સૌ ગુણાતીત પુરુષો, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિહરસાદ સ્વામી મહારાજ સાહેબ દાદા, સૌના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ, કાકાજી, પપ્પાજી, સૌના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે બસ આ 7-8 મુદ્દા જે આપણે બધાએ ભેગા મળીને વિચાર્યા, એ મુદ્દા પકડાય આપણાથી, એ પ્રમાણે જીવવાનું બળ મળી જાય, એ રસ્તે આપણે દોડીએ. એ સાથે આપણે આ દ્વિશતાબ્દી મહોત્સવ અને ગુરુહરિ સ્વામીજીને સ્મૃતિ મંદિરની ઈંટનું પૂજન આ ભાવથી કરવું છે. તો મહારાજ સ્વામી અને ગુરુહરિ આપણને સૌને ખૂબ ખૂબ બળ આપી, સૌને સર્વોપરી નિમિત્ત બનાવે, સૌને અંતરથી તન મન ધન ને આત્માથી સર્વાંગી સુખી કરે. એ જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.